હું મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. ટીવાય બીએ નો સ્ટુડન્ટ છું. મારો મેઇન સબ્જેક્ટ અર્થશાસ્ત્ર છે અને આજે આપણે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદાય સમારોહ જે યોજાયેલો હતો એમાં ટીવાય બી અને ટીવાય બીકોમ ના સ્ટુડન્ટનો લાસ્ટ ડે હતો, એટલે એનો વિદાય સમારોહ હતો. અને એની સાથે સાથે કોલેજના આચાર્ય શ્રી નંદાણીયા સાહેબનો પણ વિદાય સમારોહ હતો. તો અમને આપણે આ વિદાય એટલે આ 3 વર્ષ અમે જે કોલેજમાં અભ્યાસ કર્યો, સરનું એવું બધું માર્ગદર્શન, બીજા બધા પ્રોફેસર શ્રીઓ બધાએ અમને સારો એવો સપોર્ટ આપેલો છે. અને અમે ભવિષ્યમાં પ્રગતિ કરીએ ને સારા એવા નાગરિક બનીએ એની પાછળ ઘણી મદદ કરેલી છે અને બધા હેલ્પફુલ થયેલા છે અને આગળ પણ મદદ કરતા રહેશે સર, આચાર્ય શ્રી. અને અમને દુઃખ થઈ રહ્યું છે કે આજે અમારો પણ વિદાય સમારોહ છે અને શ્રી નંદાણીયા સર નો પણ વિદાય સમારોહ છે. ઉપલેટામાં આજ મારો છેલ્લો દિવસ હતો અને મેં અભ્યાસ કર્યો. મારા ગુરુજી એટલે કે અમારા મેઇન વિષયના શિક્ષક પાયલ મેમ, જેમના નીચે અમે ભણ્યા, જેનાથી અમે બહુ જ્ઞાન પ્રાપ્ત થયું. હવે આગળ ફ્યુચરમાં તો હવે હું માસ્ટર કરવાનો છું અને આ ગુરુજીના તે નીચે આગળ જે સ્ટડી ફોરવર્ડ કરવાનું છે અને આજ મારું ફ્યુચર છે ને આજે મારો છેલ્લો દિવસ હતો. થોડુંક ઇમોશનલ થઈ ગયા હતા હવે છેલ્લો દિવસ હતો એટલે, પણ હવે આશા છે હું ફ્યુચરમાં આને આ કન્ટિન્યુ રહેશે ને સ્ટડી ચાલુ રાખીશ. થેન્ક યુ સો મચ. હું ડૉક્ટર નીલમબેન નકુમ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા 30 વર્ષથી જોબ કરું છું. મનોવિજ્ઞાન વિભાગમાં અધ્યક્ષા છું. અહીંયા આજે અમારી કોલેજમાં વિદાય સમારંભ, સ્ટુડન્ટનો વિદાય સમારંભ, અમારા પ્રિન્સિપાલનો વિદાય સમારંભ અને પુસ્તક વિમોચન અને ઇનામ વિતરણ પ્રોગ્રામ રાખેલ હતો. આજે આ પ્રોગ્રામ દરમિયાન ડૉક્ટર વી નંદાણીયા સાહેબનો વિદાય સમારંભ અમે ગોઠવ્યો, જે છેલ્લા 18 વર્ષથી અહીંયા કાર્યરત હતા. એમનો સરળ અને નિષ્ઠાપૂર્વકનો સ્વભાવ આજે એમને વિદાય આપીને અમે હવે એમની ખોટ સાલશું. સાથે સાથે વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ પ્રોગ્રામ અને એમનો પણ વિદાય સમારંભ ગોઠવેલો અને અમે જે અમારા અધ્યાપક મિત્રો છે તો એમનું પુસ્તક વિમોચન પણ કરે અને છેલ્લે વિદ્યાર્થીઓને અમે સર્વે કોલેજના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે ભોજન સમારંભ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરે. વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉક્ટર વલ્લભભાઈ નંદાણીયા સર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓના વિદાય સન્માન સમારોહ તેમજ બીએ બીકોમના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ કરવામાં આવ્યું હતું. સતત 18 વર્ષથી કોલેજમાં સેવા આપી વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા પ્રોફેસર ડૉક્ટર વલ્લભભાઈ નંદાણીયા સાહેબની કામગીરીને અમે બિરદાવીએ છીએ. તેઓ નિવૃત્ત સમયમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. તેમજ બીએ બીકોમના વિદ્યાર્થીઓ આ કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કરે આજે વિદાય લઈ રહ્યા છે તે આવનારા દિવસોમાં વધુમાં વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે, કોલેજ અને ઉપલેટાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા આપીએ છીએ. તેમજ આ કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સિદ્ધિ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આજે અમે તેમને આપ્યા છે અને ખૂબ જ આગળ વધે એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ આજે પૂર્ણ કરેલ છે. આ કાર્યક્રમમાં ઉપલેટાના તમામ હોદ્દેદારશ્રીઓ, સંગઠનના, મારી આખી નગરપાલિકાની ટીમ, 18 વર્ણનું બધાય વર્ણના આગેવાનો તથા ભાઈઓ અને બહેનો, બાળકો સાથે આ સમારંભ ખૂબ જ આનંદથી આજે અમે સંપૂર્ણ કરેલો છે. પ્રિન્સિપાલ વલ્લભભાઈ આંબાભાઈ નંદાણીયા, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા, આજ રોજ કોલેજમાં વાર્ષિક કાર્યક્રમ સાથે સાથે વિદાય જે વિદ્યાર્થીઓ ટીવાય બીએ.કોમ પૂર્ણ કર્યું છે તેઓનો વિદાય સમારંભ અને જે વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દી સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં સ્પોર્ટ્સ, એનએસએસ, એનસીસી અને વિવિધ પ્રવૃત્તિઓમાં જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ અને જે નવા અધ્યાપકો આવ્યા હતા એમનું પણ સન્માન
નો કાર્યક્રમ આજે કોલેજમાં રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, કોલેજ સંચાલન સમિતિના તમામ સદસ્યશ્રીઓ, નગરપાલિકાના તમામ પૂર્વ પ્રમુખશ્રીઓ એ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રાસંગિક ઉદ્બોધન પ્રમુખશ્રીએ પણ આપેલું. પ્રિન્સિપાલ શ્રી તરીકે મારું પણ ઉદ્બોધન વિદ્યાર્થીને શુભેચ્છા સંદેશ પાઠવેલ અને જે વિદ્યાર્થીઓએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેઓને ઇનામ વિતરણ વધારેલા મહેમાનના હસ્તે આપવામાં આવ્યા અને એ રીતે સરસ સુંદર મજાનો કાર્યક્રમ થયો. જેટલા મહેમાનો પધાર્યા હતા તે, જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમ પધાર્યા તે બધાને કાર્યક્રમ અંતે સાથે ભોજન લઈ અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું.